सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेभीष्टसिद्धये यदा लम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। હવે ગ્રંથકાર અહીં સિદ્ધ કરી રહ્યા છે કે આત્મા શૂન્ય ના હોઈ શકે. શૂન્યવાદમાં એવું કહેવું છે કે સુષુપ્તિમાં કંઈ હોતું નથી, શૂન્ય હોય છે, અસ્તિત્વનો અભાવ હોય છે સુષુપ્તિમાં. આવો અભિપ્રાય શૂન્યવાદીનો છે. એટલે વેદાંતિન કહે કે કેવી રીતે એવું બની શકે, તમે શા પરથી કહો છો? સ્વેનાનુભૂયતે સ્વયમેવ વક્તિ. તમે કઈ વસ્તુ વિશે કહી, જે વસ્તુનો તમે અનુભવ કર્યો હોય એ વિશે તમે કહી શકો. આપણે કઈ વસ્તુ વિશે કહી શકીએ જેનો આપણે અનુભવ કરતા હોય કે કઈ નથી, કઈ છે, આ નથી, એવું કશું આપણે ક્યારે કહી શકીએ? આપણે એનો અનુભવ કર્યો હોય ત્યારે. શૂન્યવાદી કહે છે કે સુષુપ્તિમાં અર્થાત ગાઢ નિદ્રામાં કઈ જ નથી. સ્વસુપ્તિ કાળે તો શૂન્યવાદી પોતે જયારે ગાઢ નિદ્રામાં છે તે સમયે સ્થિત શૂન્ય ભાવમ, ત્યારે એ શૂન્યનો અનુભવ કરે છે. કહે છે કે હું શૂન્યનો અનુભવ કરું છું. ચાલો બરોબર. અને પછી પોતે કહે છે કે સુષુપ્તિમાં નિદ્રામાં કાંઈ નથી, શૂન્ય છે. ટૂંકમાં
પોતાની નિદ્રામાં પોતે શું અનુભવ કરે છે એનો કહેનાર તો પોતે જ હોય ને. ફલાની જગ્યાએ જઈને શું અનુભવી આવ્યો એ તો કહેનાર પોતે જ હોય ને. તમે ક્યાંક ગયા હો અને કશોક અનુભવ કર્યો હોય એની માટેના વક્તા તો તમે જ છો. તેવી રીતે ગાઢ નિદ્રામાં કશું જ નથી તો તારી નિદ્રાનો અનુભવ કરનાર તું જ છે. તું જ કહી રહ્યો છે કે સુષુપ્તિમાં કશું નથી. બરાબર, પણ સુષુપ્તિમાં કશું નથી કહેવા માટે તું તો હોવો જોઈએ ને. કશી વસ્તુનો અનુભવ કરવા માટે અનુભવ કરનાર તો હોવો જ જોઈએ. તેવી રીતે ચાલો ભાઈ એમ માની લઈએ કે સુષુપ્તિમાં ગાઢ નિદ્રામાં તને શૂન્યનો અનુભવ થાય છે, સ્વીકારી લઈએ. તો પણ અનુભવ કરનારનો તો હોવા પણ તે સ્વીકારી લીધું. સ્વામી જે કશું જ નથી. ચાલો એવું કહેવા માટે તું તો ત્યાં હોવો જ જોઈએ. તેમ સુષુપ્તિમાં કશું જ નથી એવું કહેનાર અનુભવ કરનાર તું તો હોવો જ જોઈએ. તત્ર સ્વસત્તામ અનવેક્ષ મૂળ. એ મૂર્ખ, તું જયારે કહેશે કે સુષુપ્તિમાં કશું જ નથી ત્યારે એ કશું નથી હોવાનો અનુભવ કરનાર તું તો છે જ. અંતેથી કશું જ નહીં કહે તું તારી જાતે જ બાદબાકી કરી નાખે છે. એ કેવી રીતે બને? સ્વસત્તામ અનવેક્ષ, તારું તું તો છે જ, એ જોતો નથી અને કહે છે કશું નથી. મૂળ સ્વસ્યાપી શૂન્યત્વમયમ બ્રવીતિ, એમ કરીને પોતાનું શૂન્યપણું કહે છે. તું શૂન્ય હોય તો અનુભવ કરનાર કોઈ રહ્યો જ નહીં ને. સુષુપ્તિમાં બધું શૂન્ય હોય અને તું પણ શૂન્ય હોય તો આપણે કહેનાર કોણ કે શૂન્ય છે? પણ સુષુપ્તિમાં શૂન્ય છે એ કહેનાર તું છે. એનો અર્થ એ થયો કે અનુભવ કરનાર તું તો છે જ. તું જયારે શૂન્ય કહે છે ત્યારે તારે પોતાને પણ શૂન્ય કહી રહ્યો, તારી પોતાની જાતને શૂન્ય કહી રહ્યો છે. તો તું કહેનારો હોય જ કેવી રીતે? એટલે સુષુપ્તિમાં શૂન્ય છે કહેવા માટે પણ અનુભવ કરનાર તો જોઈએ. એ અનુભવ કરનારનો હોવ આપણો સિદ્ધ થઈ જ ગયો. અને એક વાત સાચી છે કે અનુભવ કરનારનો અનુભવ, આ તકલીફ શું છે? સુષુપ્તિમાં કશું જ નથી, કશાનો અનુભવ થતો નથી. એ તું કહે છે એ સમજી શકાય છે. કારણ કે બધાનો અનુભવ કરવાનો જે આત્મા છે એ પોતે અનુભવનો વિષય ના બની શકે. હું ક્યારે પણ મારી જાતને અનુભવી ના શકું. હું જે કશાનો અનુભવ કરું એ મારા કદાચ જુદું જ હોય. હું જે કશી વસ્તુને જોઉં એ જોનાર કદાચ જુદી જ હોય. જોનાર ક્યારે પણ જોવાનો વિષય ના જ બને. આપણે કહ્યું તે પ્રમાણે દૂરબીનથી હું બધું જ જોઈ શકું, મારી આંખ સિવાયનું બધું જોઈ શકું, પણ દૂરબીનથી આંખ ન જોઈ શકાય કારણ કે આંખ જ જોનારી છે. એટલે તારી વાત સમજાય છે. તું જયારે કહે છે કે સુષુપ્તિમાં કશું નથી ત્યારે વાત બરોબર છે, પણ સુષુપ્તિમાં કશું અનુભવાતું નથી. પણ આત્મા અનુભવ વિશે ન હોવાને કારણે અનુભવાતું નથી એ વસ્તુ ખરી, પણ અનુભવ કરનાર નથી એ તો સિદ્ધ ના થાય. અવેદ્યમાન સ્વયમન્ય લોકૈ સૌષુપ્તિકમ ધર્મમ અવૈધિ સાક્ષાત. અવેદ્યમાન સ્વયં અન્ય લોકૈ, જે બધાને જાણે છે પરંતુ જે કોઈના જાણવાનો વિષય બનતો નથી. એ બધાને જોઈએ. આપણા સ્વામીજી દ્રષ્ટાંત આપે કે પેલા માથે ઓળી લે ને પેલી બુરખો, એ બધા એને કોઈ ના જોઈ શકે, એ બધાને જોઈ શકે. પાછું આંખો આગળ જરાક કશું હોય અંતેથી એ બધાને જોઈ શકે, એને કોઈ ના જોઈ શકે. તો આત્મા કેવો છે? બુરખો ઓળેલો છે. એ બધાને જોઈ શકે, એને કોઈ ના જોઈ શકે. એટલે ન જોઈ શકવું એ ન હોવાનો પુરાવો નથી. તેનો અર્થ એ છે કે ન જોઈ શકવું, કશું મને દેખાય નહીં મારે નથી એવો નિયમ નથી. હું જે અનુભવી શકતો હોઉં તે જ છે એવું નહીં. કશીક વસ્તુનો અનુભવ ના કરી શકતો હોઉં તો પણ નથી એવું ના કહેવાય. કારણ કે કેટલીક વસ્તુ એવી છે જે અનુભવનો વિષય ના જ બની શકે.
આ બલ્બ છે તો અનુભવનો વિષય થાય, વીજળી અનુભવનો વિષય નથી બનતી અને મારે નથી એવું કેમ કહેવાય? તેમ બધાને જોનાર જે છે એ ક્યારે પણ જોવાનો વિષય ના બની શકે. અવેદ્યમાન સ્વયં અન્ય લોકૈ, જે બધા લોકોને જાણે છે, બધા લોકોને જુએ છે, બધા લોકોને પ્રકાશિત કરે છે, પણ જે કોઈના વડે પ્રકાશિત ન થાય. કારણ કે જે પ્રકાશ એ વસ્તુ જળ હોય. જેમ કે આંખો જે છે એ ઘડાને જોઈ શકે, પણ ઘડો આંખોને જોઈ શકે ના, કારણ કે ઘડો જળ છે. જે કોઈ વસ્તુ પ્રકાશિત થાય કેવી હોય? જળ હોય. તેમ બધી વસ્તુ જગતને કેવી છે? પ્રકાશિત થનારી છે. આત્મા વડે અનુભવનો વિષય છે એ જળ છે. જળ વસ્તુ ચેતન અનુભવ ના કરી શકે અને ચેતન પણ ચેતન અનુભવ ના કરી શકે. તેથી આત્મા કેવું છે? ક્યારે અનુભવનો વિષય ના બને. આમ ઘટ પટ મઠ વગેરે જગતના વિષયો નો અનુભવી શકું અને તેથી કહું કે છે. આત્માને એ રીતે ના કહી શકાય છે કે મેં ઘડાને જોયો માટે ઘડો છે એમ કહું. મેં આત્માને જોયો પણ આત્મા છે. આત્મા એ પ્રકારે જોવાનો વિષય ના બની શકે, કારણ કે જોનાર છે. અવેદ્યમાન સ્વયં અન્ય લોકૈ સૌષુપ્તિકમ ધર્મમ અવૈધિ સાક્ષાત. તો સુષુપ્તિની અંદર કશું જ નથી એ જોનાર કોણ છે? આત્મા. પણ એને જોનાર કોઈ નથી. બુદ્ધિ બુદ્ધ્યાદિ અભાવ અત્ર બોધા. સુષુપ્તિમાં શું થાય છે ખબર છે? બધી વસ્તુ પોતાના કારણમાં લીન થઈ જાય છે. અજ્ઞાન બધાનું કારણ છે. સુષુપ્તિમાં એક અજ્ઞાન છે, ગાઢ અંધકાર છે. જેવી રીતે આ હોલની અંદર પણ પ્રકાશ જતો રહે, લાઈટ જતી રહે અને ગાઢ અંધકાર વ્યાપી જાય, તેમ કહેવાય કે બધા લોકો જે છે રંગ એ બધા અંધકારની અંદર લીન થઈ ગયા. તેમ સુષુપ્તિની અંદર પણ અજ્ઞાનનો અંધકાર છે અને તેથી બધી વસ્તુઓ એમાં લીન થઈ જાય. અને તેથી આ દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધી વસ્તુ સુષુપ્તિમાં એના કારણમાં જઈને લીન થઈ જાય છે. બુદ્ધ્યા ત્યારે કોઈ કહેનાર છે કે કશું જ નથી. બુદ્ધ્યાદિ અભાવ યોત્ર બોધા. બુદ્ધિ વગેરેના અભાવને, બુદ્ધિ વગેરેની ગેરહાજરીને જાણનાર જે છે, જે કશું જ નથી એવું કહેનાર જે છે, સૈષાત્મ એ આત્મા છે. તું કહે છે ને કશું જ નથી સુષુપ્તિમાં, એટલે તું જ છે આત્મા. કશું જ નથી એવું કહેનાર જ આત્મા છે. કારણ કે ખરેખર કશું હોતું નથી. બધી વસ્તુ જેને આપણે જાણી શકીએ બધી વસ્તુ તો અજ્ઞાનમાં લીન થઈ ગઈ. તેથી કોઈ જાણવાનો અનુભવનો વિષય રહ્યો નથી. પણ એવું કશો અનુભવ થતો નથી એવું કહેનાર જ આત્મા છે. નતું તદ દ્વિતીય અસ્તિ તથે, એટલે કહે છે ને કયું બૃહદારણ્યક વાક્ય, યદ્વૈ તન્ન પશ્યતિ પશ્યન વૈ તન્ન પશ્યતિ. સુષુપ્તિમાં કશું જોતો નથી, અનુભવતો નથી. એ જોતા કહે છે કે હું કઈ જોતો નથી. જેવી રીતે ગયા વખતે સમજાવ્યો તે પ્રકારે આ હોલની અંદર ગાઢ અંધકાર વ્યાપી જાય, હું કહું મને કશું દેખાતું નથી, પણ જોઈ તો રહ્યો છું ને, આંખોથી જોઈ રહ્યો છું. પણ બીજી વસ્તુ જોવા માટે તો બહારનો પ્રકાશ જોઈએ. એ નથી માટે દેખાતું નથી. પણ દેખાતું નથી એવું તો દેખાઈ રહ્યું છે ને. તેવી રીતે ગાઢ નિદ્રામાં કશું અનુભવાતું નથી. એ બધી વસ્તુનો અભાવ તો અનુભવાઈ જ રહ્યો છે. અનુભવ કરનાર કોણ છે? આત્મા. આ રીતે વેદાંત લોકો સુષુપ્તિ અર્થાત ગાઢ નિદ્રામાં પણ આત્મા અર્થાત ચૈતન્યના હવાપણાને પુરવાર કરે છે. દલીલ છે સૈષાત્મા ખલુ નિર્વિકાર. જે બધી વસ્તુના ન હોવાપણાને જાણે છે, પ્રકાશિત કરે છે, એ આત્મા છે. કેવો છે? નિર્વિકાર. બધા વિકારોને પ્રકાશિત કરનાર ચૈતન્ય કેવો છે? નિર્વિકાર. 132 પાના પર આગળ ચર્ચા ચાલે છે. 599 શ્લોકમાં કહે છે, યસ્યેદં સકલં વિભાતિ મહસા
तस्य स्वयं ज्योतिषः सूर्यस्येव किमस्ति भासकमिह प्रज्ञादि सर्वं जडम् न ह्यर्कस्य विभासकं क्षितितले दृष्टं तथैवात्मनः नान्यः कोऽप्यनुभासकोऽनुभविता नातः परः कश्चन। કશીક વસ્તુ છે કે નહીં એવો નિર્ણય કરવાની આપણે એક પદ્ધતિ છે. આ ઘડો છે કે નહીં એ નિર્ણય ક્યારે કરીએ? ઘડો જો મારા અનુભવનો વિષય બને તો હું કહું ઘડો છે. તમારા હાથ પર ઘડો છે મારી? તો કે નથી. કેમ? કારણ કે હાથ પર ઘડો અનુભવનો વિષય થતો નથી. મને તમે કહો કે ઘડો નથી. ટેબલ પર ઘડો છે કુલરી? તો કે છે, કારણ કે અનુભવનો વિષય થાય છે. આ રીતે આ આપણો કહો કે આપણી પદ્ધતિ છે, ટેવ છે કે કશીક વસ્તુ છે એવું આપણે ક્યારે કહીએ? જયારે વસ્તુ આપણા અનુભવનો વિષય બને. ક્યાં આંખથી દેખાય, કાનથી સંભળાય, સ્પર્શથી એનો સ્પર્શ થાય, ચામડીથી, જીભથી એનો સ્વાદ, નાકથી કે ગંધ, કે મનથી બીજી કોઈ રીતે એની કલ્પના થઈ શકે તો આપણે કહીએ કે વસ્તુ છે. ન હોય આપણે કહીએ નથી. આવું જ બધું શૂન્યવાદીનો થઈ રહ્યો છે. વાત સાચી છે. સુષુપ્તિ અર્થાત ગાઢ નિદ્રામાં કશું દેખાતું નથી અને સંભળાત, કારણ કે જોનાર આંખો જ ત્યાં નથી. ટૂંકમાં આંખો ઊંઘી ગઈ છે, બધા ઊંઘી ગયા છે. અર્થાત બધા પોતાના કારણ અજ્ઞાનમાં લીન થઈ ગયા છે. માટે અનુભવવાનું કોઈ સાધન ત્યાં આપણી પાસે નથી. આ જાગ્રતમાં, સ્વપ્નમાં તો પદાર્થોનો અનુભવ કરવા માટે આપણી પાસે જ્ઞાનેન્દ્રિયો છે અને મન છે. અરે ભાઈ, સ્વપ્નની અંદર પણ આપણે આપણી પોતાની જ્ઞાનેન્દ્રિયો ઉત્પન્ન કરી છે અને મન ત્યાં હોય છે. માટે સ્વપ્નના પદાર્થોનો પણ અનુભવ થાય છે. તો સુષુપ્તિની અંદર તો અનુભવ કરવા માટેનું સાધન જ્ઞાનેન્દ્રિયો પણ નથી અને મન પણ નથી, કારણ કે એ બધી વસ્તુ ઊંઘી ગઈ છે. આ એમ કહેવાય કે અજ્ઞાનમાં લીન થઈ ગઈ છે. એટલું જ નહીં, પરંતુ આ અનુભવનો વિષય બિચારા લીન થઈ ગયા છે. અને તેથી ત્યાં કશી વસ્તુનો અનુભવ, ટૂંકમાં સામાન્ય રીતે આપણે જેને અનુભવ કહીએ એ પ્રકારનો અનુભવ સુષુપ્તિમાં શક્ય નથી. સામાન્ય અનુભવ કોને કહીએ? મારાથી જુદી કોઈ વસ્તુ હોય જે મારા અનુભવનો વિષય બને, હું અનુભવ કરનાર હોઉં, આ અનુભવનો વિષય હોય, આ પ્રકારનું દ્વૈત કે ભેદભાવ હોય. ટૂંકમાં આપણા બધા અનુભવો આ દ્વૈત કે ભેદભાવના ક્ષેત્રમાં રહેલા છે. આવો દ્વૈત ત્યાં હોતો નથી, કારણ કે અનુભવના બધા સાધનો અને અનુભવ વિષયો આ બધી વસ્તુ એક ગાઢ અજ્ઞાનની અંદર લીન થઈ ગઈ હોવાના કારણે પ્રચલિત અર્થમાં આપણે જેને અનુભવ કહીએ એવો અનુભવ ત્યાં નથી. એટલે કહે છે કે કશું ત્યાં નથી. કહે છે કારણ કે કશું ખોવા માટે જે વસ્તુ જોઈએ એવો અનુભવ નથી. માટે કહે છે સુષુપ્તિમાં કશું જ નથી. પણ કહે છે ભાઈ આત્મા છે. તો પછી શિષ્ય પૂછતો હતો કે મહારાજ, ગુરુજીને પૂછે કે આપના કેવા પ્રમાણે સુષુપ્તિમાં આત્મા તો અનુભવનો વિષય કેમ થતો નથી? કેટલાક અનેક પ્રશ્નોમાંનો આ એક પ્રશ્ન હતો શિષ્યનો, કે એમણે જે શંકા વ્યક્ત કરી, યદિ અસ્તિ ચાત્મા કિમનોપલભ્યતે. એટલે જો 128 પાના પર શિષ્ય આ પ્રકારે પોતાનો પ્રશ્ન કે શંકા કે મૂંઝવણ રજૂ કરી. સુષુપ્તિ કાલે સકલે વિરેને શૂન્યમ વિના નાન્ય દેહોપલભ્યતે.
સુષુપ્તિ કાળમાં બધું જ વિલીન થઈ જાય, બધું એટલે વિષયો વિલીન થઈ જાય અને વિષયના અનુભવના સાધનો પર વિલીન થઈ જાય, ત્યારે ન અન્યત ઇહ ઉપલબ્ધ્યતે, અહીં કોઈ બીજી વસ્તુ જે છે એનો અનુભવ થતો નથી. શૂન્યંતુ અનાત્મા, એ બધું જે છે એ શૂન્ય તો અનાત્મા છે. પણ આપના કેવા પ્રમાણે આત્મા ન તતઃ પરઃ કોપી આત્મા વિધાનસ્ત અનુભવે તે અર્થ. પણ સુષુપ્તિમાં આત્મા હોય તો પછી આત્મા કહેવાય એવી કોઈ હસ્તીનો અનુભવ તો થતો નથી. આ સામાન્ય પ્રશ્ન છે માણસ માત્રનો, કે હોય તો અનુભવ થવો જોઈએ ને. અને સુષુપ્તિમાં ધારો કે અનાત્માનો અનુભવ નથી, પણ આત્માનો પણ અનુભવ નથી. જેને પણ આત્મા કહી જે વસ્તુનો પણ અનુભવ નથી. યદિ અસ્ય આત્મા કિમ નોપલભ્યતે, જો સુષુપ્તિમાં આત્મા હોય તો એનો અનુભવ કેમ થતો નથી? સુપ્તો યથા તિષ્ઠતિ કિમ પ્રમાણમ, તો અનુભવનો વિષય ન હોય તો પણ છે એ માટે શું પ્રમાણ છે? ગુરુજી કહે છે કે આત્મા અનુભવનો વિષય નથી તો પણ છે, એવું હોય શું? એટલે આ જુદી વસ્તુ થઈ. ટૂંકમાં આપણા વ્યવહારની અંદર જે પ્રકારે આપણે નિર્ણયો કરવા ટેવાયેલા છે એ વિષય, એવી જાતનો વિષય આત્મા નથી. સામાન્ય વ્યવહારમાં તો વિષય વસ્તુ જ્યારે અનુભવનો વિષય બને ત્યારે છે એમ કહું, અને અનુભવનો વિષય ના હોય તો નથી એમ કહું. આત્મા અનુભવનો વિષય નથી અને છતાં નથી એવું નથી એવું છે. એટલા માટે આજે જુદા પ્રકારની વસ્તુ, એટલે આ બધો ગૂંચવડો ઉભો થાય છે કે વસ્તુના હોવાપણાનો નિશ્ચય કરવાની મારી પદ્ધતિ, એ પદ્ધતિ આત્મામાં લાગુ પડતી નથી. કે એ પદ્ધતિ તો હંમેશા અનુભવના વિષયો જે માત્ર ભિન્ન એને લાગુ પડે, અનુભવ કરનારને પદ્ધતિ લાગુ પડતી નથી. એટલા બધી મૂંઝવણો, બધી મુશ્કેલીઓ છે. એટલે કહ્યું શિષ્ય યદ્યસ્તિ ચાત્મા કિમનોપલભ્યતે, હે ભગવાન, જો સુષુપ્તિમાં આત્મા હોય તો એનો અનુભવ કેમ થતો નથી? આપણે કહું છું આત્મા અનુભવનો વિષય જ નથી, તો સુપ્ત યદા તિષ્ઠતિ કિમ પ્રમાણમ, જો અનુભવનો વિષય ના તો છે એની મને પુરાવો શું? સુષુપ્તિમાં આત્મા છે એ હું સમજવું કેવી રીતે? અને કેમ લક્ષણો સૌ, જો કોઈ વસ્તુને જોવા મળે લક્ષણ જોઈએ, એટલે કે એની ખાસિયત જોઈએ. આપણે કશીક વસ્તુને જાણવી હોય, ધારો કે આની અંદર બીજા દેવદત્તને બોલાવેલા, બહારથી કોઈ કહે દેવદત્તને બોલાવેલા, કેવો દેખાય? અહીંયા આટલા બધા લોકો બેઠેલા હોય તો દેવદત્તની ખાસિયત આપણને કે આટલી ઊંચાઈ છે, આટલી લંબાઈ પહોળાઈ છે, આટલું વજન છે, આવા ચશ્મા પહેરે છે, આવા વાળા છે વગેરે. પછી આપણે જયારે બધે જોઈએ કે હા, એક તો પુરુષ છે મળે સ્ત્રી નથી, ઊંચો છે મળે નીચો નથી, પાતળો છે મળે જાડો નથી, વાળો છે મળે વગેરે, એમ કરી કરીને છેવટે આ બધા લક્ષણો લગાવીને એને આપણે ઓળખી શકીએ. એ કોઈ પણ વસ્તુને ઓળખવા માટે શું જોઈએ? લક્ષણ જોઈએ, એની ખાસિયતનું વર્ણન જોઈએ. તો કહે છે કેમ લક્ષણો સૌ? આપ કહો છો કે આત્મા છે એનું લક્ષણ શું છે, એની વિશેષતાઓ શું છે, ખાસિયત શું છે? એવું કઈ ખાસિયતો છે જે બીજા બધા કરતા જુદો પાડે તો એ પણ ઓળખી શકીએ. દેવદત્તને બોલાવેલા, દેવદત્ત કોણ છે? તો કે પુરુષ. અલે એ તો બધા છે, અહીંયા ઘણા બધા હોય. ચશ્મા પહેરનાર છે એવા ઘણા બધા હોય. ઊંચો છે એવા કેટલાક હોતા. પણ એ ફલાણું શર્ટ પહેરવું છે, અમુક પ્રકારના ચશ્માની આવી ફ્રેમ છે, એવું કદાચ જો ટૂંકમાં એવું વર્ણન કરવું જોઈએ જે બધા કરતા એને જુદો પાડીને ઓળખાવે. નામ લક્ષણ. કેમ લક્ષણો સૌ? જો આત્મા હોય તો એનું લક્ષણ શું છે, એની વિશેષતાઓ શું છે? સ કથમ ન બાધ્યતે પ્રબાધ્યમાને હમાદિશુ સ્વયં. અને સુષુપ્તિનો એનો સ્વભાવ તો બધી વસ્તુ જે છે એ બધાનો બાદ થઈ ગયો. અરે અહંકાર પણ ત્યાં તો રહ્યો નથી. આ ગાઢ નિદ્રાની મહત્તા તો જો કે અહંકાર સુદ્ધા બધી વસ્તુની બાદ બાકી થઈ ગઈ. આપ કહો છો કે બધાનો બાદ થાય તો પણ આત્માનો બાદ નથી, એવું કેમ?
એમાં એવી તો શું વિલક્ષણતા છે કે બીજી બધી વસ્તુઓ ઊંઘી ગઈ, બીજી બધી વસ્તુઓ લીન થઈ ગઈ, બીજી બધી વસ્તુનો બાથ અંદરનો બાથ ના થાય, એવું એનામાં શું છે? શિષ્યએ આ જે પ્રશ્નો પૂછેલા છે ને એનો ગુરુજી ઉત્તર આપી રહ્યા છે કે સુષુપ્તિ કાલે સકલે વિલેને શૂન્યમ વિના અન્યત એવ ઉપલબ્ધ છે. ચાલો ભાઈ, સુષુપ્તિ કાળમાં બધી વસ્તુઓ લીન થાય ત્યારે ત્યાં શૂન્ય વિના કશું અનુભવાતું નથી. ભલે ભાઈ, એટલે ગુરુજીએ કહ્યું કે શૂન્યનો અનુભવ કરનાર તો છે જ ને. ભલે અનુભવાતું ના હોય તો પણ શૂન્યનો અનુભવ થાય છે, માટે અનુભવ કરનારનો તો આપણે સ્વીકારવો જ પડે. તો અનુભવ કરનાર હોય તો અનુભવ કેમ થતો નથી? એનો સ્વભાવ જ છે કે બધાનો અનુભવ કરનાર હોય એનો અનુભવ એ અનુભવનો વિષય ના બની શકે. એ જ વસ્તુ કહે છે. બુદ્ધ્યાદિ અભાવસ્ય યોત્ર બોધા, બધા અભાવનો જે અનુભવ કરનાર છે એ સ્વયં આત્મા છે. યસ્યેદમ સકલમ વિભાતિ મહસા, યસ્ય મહસા ઇદમ સકલમ વિભાતિ. મહસ એટલે તેજ કે પ્રકાશ. યસ્ય મહસા, જેના પ્રકાશથી ઇદમ સર્વમ વિભાતિ, તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. એ પરમાત્માના પ્રકાશને બધું પ્રકાશિત છે, બધી વસ્તુ ભાસી રહી છે. તો જેના પ્રકાશથી, જેના ચૈતન્ય પ્રકાશથી આ સર્વ પ્રકાશી રહ્યું છે. જો ભાઈ આ જગત આપણા અનુભવનો વિષય તો છે ને. કશી વસ્તુ અનુભવનો વિષય ક્યારે બને? એ જ્યારે પ્રકાશિત થતી હોય ત્યારે. જેવી રીતે આપણે બધા અનુભવનો વિષય ક્યારે બનીએ? આ પ્રકાશ આપણે પ્રકાશિત કરતો હોય ત્યારે. તેવી રીતે આ કોઈ પણ પદાર્થ ક્યારે અનુભવનો વિષય બને? જ્યારે એ ચૈતન્ય આપણે પ્રકાશિત હોય ત્યારે. યસ્યેદમ સકલમ વિભાતિ મહસા, યસ્ય મહસા ઇદમ સકલમ વિભાતિ. જેના પ્રકાશથી આ સર્વ બધું પ્રકાશી રહ્યું છે. તસ્ય સ્વયં જ્યોતિષ, એ સ્વયં કેવો છે? તો એને પ્રકાશિત કરનાર કોણ છે? આ એક પ્રશ્ન થયો. આપ કહો છો કે બધી વસ્તુને પ્રકાશિત કરનાર આત્મા છે, તો બીજો પ્રશ્ન એ થયો કે આત્માને પ્રકાશિત કરનાર કોણ? જો ચૈતન્ય બધાને પ્રકાશિત કરતું હોય તો ચૈતન્ય પ્રકાશિત કરનાર તો કે કોઈની સ્વયં જ્યોતિષ. એ સ્વયં પ્રકાશ અર્થાત બીજી બધી વસ્તુઓ ચૈતન્યના પ્રકાશ પર આધારિત છે, પણ ચૈતન્ય સ્વયં કોઈના પ્રકાશ પર આધારિત નથી. એને શું કહેવાય? સ્વયં જ્યોતિ. સૂર્ય શિવ, તેમ જગતને દૃષ્ટાંત આપ્યું કે સૂર્ય આ દુનિયાની અંદર, આખી દુનિયા સૂર્યના પ્રકાશથી ભાસે છે, પ્રકાશિત છે. તો જગતના પદાર્થો ક્યારે અનુભવનો વિષય બને? એ સૂર્ય વડે પ્રકાશિત હોય ત્યારે. તો સૂર્યને પ્રકાશિત કરવાની કોઈની જરૂર છે નહીં. એટલે કેવો સૂર્ય કેવો છે? સ્વયં પ્રકાશ છે. જેવી રીતે ગાઢ અંધકારની અંદર આ ઘટપટને જાણવા માટે પ્રકાશ જોઈએ, પણ દીવાને જાણવા માટે શું જોઈએ? તો ઘટપટ વગેરે સ્વયં જળ હોવાને કારણે અન્ય પ્રકાશની અપેક્ષા રાખે છે, પણ દીવો કેવો છે? સ્વયં પ્રકાશ હોવાને કારણે બીજો કોઈ પ્રકાશની અપેક્ષા નથી. તેમ આ જગતના પદાર્થો સૂર્ય પર આધારિત છે, પણ સૂર્ય કેવો છે? સ્વયં પ્રકાશિત છે. દ્રષ્ટાંત જ છે. વેદાંત સિદ્ધાંતમાં તો સૂર્ય પણ સ્વયં પ્રકાશ નથી, પણ આ વ્યવહારની અંદર કહીએ છીએ. સૂર્ય કેમ સ્વયં પ્રકાશ? આંખો બંધ કરી દઈએ તો સૂર્ય અનુભવ ના થાય. સ્વયં પ્રકાશ કોને કહેવાય? કે જેનો અનુભવ થાય જ. ટૂંકમાં જેના અનુભવથી આપણે ભાગી જ ના શકીએ. ઘણી વાર લાઈટો હોય ને, ઊંઘવા ના દે આપણને. એવી બધા લાઈટો થવા પ્રકાશ હોય. ઘણી વાર ટ્રેનોની અંદર લોકો લાઈટો ખરેખર કરે, પછી ઊંઘવા ના દે. તેવી રીતે આત્મા કેવો છે? ચૈતન્ય સ્વરૂપ છે. તેથી એના અનુભવથી આપણે ક્યારેય પણ દૂર ના હટી શકીએ. સૂર્ય શિવ, સૂર્ય જેવી રીતે જગતને પ્રકાશિત કરે છે, પણ કોઈના પ્રકાશની જરૂર નથી. તેવી રીતે આત્મા સમગ્ર જગતને પ્રકાશિત કરે છે,
એને સ્વયં પ્રકાશ માટે એને બીજા કોઈ ચૈતન્યની કોઈ પ્રકાશની જરૂર નથી. કિમસ્તિ ભાસકમિહ, એ સિવાય પણ એને પ્રકાશિત કોઈ ચૈતન્ય વસ્તુ બીજાને પ્રકાશિત કરી શકે. પણ આત્મા સિવાયની બધી વસ્તુઓ, અહંકાર કહો, બુદ્ધિ કહો, મન કહો, ઇન્દ્રિયો કહો, આ જગતના પદ, એ તો બધું જળ છે. પ્રજ્ઞાદિ સર્વમ જડમ. પ્રજ્ઞા બુદ્ધિથી માંડીને બધી વસ્તુઓ જળ છે. તો જળ વસ્તુ ચેતનને કેમ પ્રકાશિત કરે? આગળ કહ્યું તેમ આ પ્રકાશ છે એ ઘડાને ઉજાળે છે. ઘડો કે પ્રકાશને ઉજાળી શકે નહીં. તે રીતે બુદ્ધિ વગેરે છે એ બધું આત્માના પ્રકાશથી પ્રકાશમાન છે. પણ એ સ્વયં જળ હોવાને કારણે આત્માને પ્રકાશિત ન કરે. એટલે એવું છે ને, એવું કેમ કે આત્માને કોઈ પ્રકાશિત કરતો, કે આત્મા છે બધી વસ્તુ જળ છે માટે એને પ્રકાશિત કરવો કોઈ છે પણ નહીં. નસીબ જોગે એને કોઈના પ્રકાશિત કરવાની જરૂરિયાત જ નથી. કારણ કેવો છે? સ્વયં પ્રકાશ છે. નહીં અર્કસ્ય વિભાસકમ ક્ષિતિતલે દૃષ્ટમ. ક્ષિતિતલે આ પૃથ્વીના પટ પર અર્ક એટલે સૂર્યને પ્રકાશિત કરનાર કોઈ જણાતું. કારણ કે બધા કેવા છે? સૂર્ય વડે પ્રકાશિત છે. તેથી સૂર્યને કોઈ પ્રકાશિત ન કરી શકે. તથૈવ આત્મન નાન્ય કોપી અનુભાસક. તેવી રીતે આત્માનો પણ અન્ય કોઈ અનુભાસક પ્રકાશિત કરનાર નથી. તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. આત્મા પ્રકાશ છે, એના પ્રકાશમાં સર્વ પ્રકાશ છે. પણ બીજું કશું પ્રકાશતું હોય અને એના પ્રકાશમાં આત્મા પ્રકાશતો હોય એવું આત્માને પ્રકાશિત કરનાર કોઈ નથી. અનુભવિતા નાતઃ પરમ કશ્ચન. તેથી એક જ પ્રકાશિત કરનાર છે, એક જ અનુભવ કરનાર છે. અને કોણ છે? આત્મા. બાકી એના સિવાય અનુભવ કરનાર કોઈ છે નહીં. સ્વામી, તમે તમારી જાતનો અનુભવ કરનાર કહો, અમે અનુભવ કરનાર છીએ ને. અરે પણ એ જ ચૈતન્ય જે અહીં અનુભવ કરે છે એ ચૈતન્ય બધે અનુભવ કરનાર છે. એક જ દ્રષ્ટા છે, એક જ ચૈતન્ય છે. જ્યાં પણ અનુભવ કરનાર છે કોણ છે? એક જ ચૈતન્ય. અને માટે અનુભવ કરનાર એક જ છે. બધા બાકી કોણ છે? અનુભવના વિષયો છે. એક જ દ્રષ્ટા છે, અન્ય સર્વ દૃશ્ય છે. દૃશ્ય જળ હોવાને કારણે દ્રષ્ટાને પ્રકાશિત ન કરે. અને તેથી ક્યારે પણ આત્મા કોઈ અનુભવનો વિષય ન બને. અનુભવ કરવો એટલે શું? પ્રકાશિત કરવો. આ ઘડાનો અનુભવ કરવો એટલે શું ખબર છે? ઘડાને પ્રકાશિત કરવો. આપણે ક્યારે ઘડાનો અનુભવ કરી શકીએ? ઘડાને આપણે પ્રકાશિત કરીએ ત્યારે. આપણે ઘડાને કેમ પ્રકાશિત કરીએ ખબર છે? બધું પ્રકાશિત કરનાર ચૈતન્ય છે. ચૈતન્ય પહેલા મનને પ્રકાશિત કરે, મન પછી આંખોને પ્રકાશિત કરે, આંખો પછી ઘડાને પ્રકાશિત કરે. અને એ રીતે છેવટે સર્વને પ્રકાશિત કરનાર કોણ છે? ચૈતન્ય. એને પ્રકાશિત કરનાર ઘડો કોઈ હોઈ ના શકે. એટલે અનુભવિતા, અનુભવ કરનાર કોણ છે? એકમાત્ર આત્મા જે ચૈતન્ય છે. એ સિવાય બીજો કોઈ અનુભવ કરનાર નથી. તેથી અનુભવ કરનાર આગળ કહેશે આત્માના સ્વરૂપની ખૂબ સુંદર રીતે નિરૂપણ થઈ રહ્યું છે. આત્મા એટલે પોતાનું સ્વરૂપ. ચૈતન્ય એટલે કેવો? કે આપણો હંમેશા એવો પ્રયત્ન હોય છે, અનુભવ કરવાનો પ્રયત્ન હોય છે. અને તો જ આપણે સંતોષ થાય કે મેં વસ્તુને જાણી જ્યારે મારા અનુભવનો વિષય બને. આત્મા એ પ્રકારનો ન હોવાને કારણે આ બધી ચર્ચા થઈ રહી છે કે એને ઘટપટની જેમ અનુભવ કરવાનો પ્રયત્ન ના કરશો. આ તો ઘટપટ વચ્ચે દ્વૈત ઉભું કરીને અનુભવ કરનાર, અનુભવનો વિષય આ પ્રકાર દ્વૈતના ક્ષેત્રમાં અનુભવ, તો એ રીતે આત્માનો અનુભવ ન થાય. નસીબ જોઈ એવી જરૂર પણ નથી. એ 600મા શ્લોકમાં કહે છે આગળ, યેનાનુભૂયતે સર્વમ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ વિજ્ઞાતારમિમં કોનું
કથમ વેદિતુમર્હતે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ યેન સર્વમ અનુભૂયતે. જાગ્રતમાં, સ્વપ્નમાં અને સુષુપ્તિમાં યેન જેના વડે સર્વમ અનુભૂયતે સર્વનો અનુભવ થાય છે, કરે છે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ બધી અવસ્થા આપણો અનુભવ આ ત્રણ અવસ્થામાં બધા અનુભવ આવી જાય ને. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આપણું સમગ્ર જીવન આવી ગયું. બધા જ અનુભવનો સમાવેશ થઈ જાય. એ સિવાય ચોથું કશું છે નહીં. પછી ઉભયતા વગેરે એટલે બધું જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ બધા પ્રકારના અનુભવ બધા પ્રકારના અનુભવોનો સમાવેશ આ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આ ત્રણ અવસ્થામાં થઈ જાય. એટલે આપણે ત્રણ અવસ્થાની ચર્ચા કરતા હોઈએ છીએ, કારણ કે આ ત્રણ અવસ્થાને સમજીએ તો આપણે સમગ્ર આપણા જીવનને સમજી ગયા, બધા અનુભવોને સમજી ગયા. બહિષ્પ્રજ્ઞ, અંતઃપ્રજ્ઞ, પ્રજ્ઞાન ઘન. જાગ્રત બહિષ્પ્રજ્ઞ, પ્રજ્ઞા બહારના વિષયોની પ્રજ્ઞા, અંતઃપ્રજ્ઞા સ્વપ્નમાં અંદર મનમાં જે વિષયો છે એની પ્રજ્ઞા, અને સુષુપ્તિમાં કોણ છે? એકીભૂત પ્રજ્ઞાન ઘન. બધી એકીભૂત થઈ ગયું મળે ત્યાં કોઈ બધા એવું પ્રજ્ઞાન ઘન, બધા પ્રજ્ઞાન એક થઈ ગયા. અને ત્યાં આગળ શું છે? અંધકાર છે, અજ્ઞાન છે, અનુભવનો વિષય. જાગ્રત અવસ્થામાં સ્થૂળ જગત અનુભવનો વિષય છે, સ્વપ્ન અવસ્થામાં સૂક્ષ્મ જગત અનુભવનો વિષય છે, સુષુપ્તિ અવસ્થામાં અજ્ઞાન અભાવ અનુભવનો વિષય છે. એટલે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ, જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં સ્થૂળ સૂક્ષ્મને કારણ. જાગ્રતમાં સ્થૂળ જગત, સ્વપ્નમાં સૂક્ષ્મ જગત, સુષુપ્તિમાં કારણ જગત. અજ્ઞાનને કારણ કહો, સ્થૂળ સૂક્ષ્મને કારણ. યેન અનુભૂયતે જેના વડે આ બધું અનુભવાય છે. કશુંક હોવા માટે અનુભવ કરનાર જોઈએ, કશુંક હોવું છે એવું નક્કી કરવા માટે અનુભવ કરવાનો વિષય જોઈએ, અનુભવ કરનાર જોઈએ. જેવી રીતે જાગ્રતમાં સ્થૂળ વિષયો છે એ નક્કી કરવા માટે એનો અનુભવ કરનાર જોઈએ. સ્વપ્નમાં મેં જોયું ફલાણું બધું જોયું, મને દેખાયું, તો એ પણ અનુભવ કરનારો તો જ દેખાય. સુષુપ્તિમાં કશું નથી સ્વામીજી, મને તો કઈ ભાન જ નહોતું ને, તો ભાન નથી એનો પણ અનુભવ કરનારો કોઈ જોઈએ. આમ જાગ્રત સ્વપ્નમાં હોવાપણાનો અનુભવ, સુષુપ્તિમાં અભાવનો અનુભવ. સર્વમ યેન અનુભૂયતે, આ બધી જ વસ્તુ જેના વડે અનુભવાય છે. વિજ્ઞાતારમ, એને શું કહે? વિજ્ઞાતા, જાણનાર, જોનાર, અનુભવ કરનાર, જે કહેવું હોય તે. અનુભવ કરનાર, જોનાર, જાણનાર જે છે, જે ત્રણેય અવસ્થામાં બધાનો અનુભવ કરે છે. કોનું કથમ વેદમ, એને કથમ કહ વેદમ, કોણ કહ વેદ, એને કોણ જાણી શકે? કથમ જાણી, કેવી રીતે જાણી શકે? બધાને જાણનારને કોણ જાણી શકે અને કેવી રીતે જાણી શકે? બે વસ્તુ થઈ, એ બંનેનો ઉત્તર આપશે પોતે. એટલે શિષ્ય પૂછ્યું ને કે ભગવાન હોય તો અનુભવ તો કેમ નથી? તો કે કોણ અનુભવ કરે? અનુભવ થવા માટે અનુભવ કરનાર જોઈએ અને અનુભવ કરવાનું સાધન જોઈએ. જેવી રીતે તમારો અનુભવ કરવા માટે હું અનુભવ કરનાર જોઈએ અને આંખો વગેરે અનુભવનો સાધન જોઈએ. આ બે એકે ના હોય તો એટલે કે કહનું કથમ વેદ હતી. આ બધાનો અનુભવ કરનાર છે, બધાનો જાણનાર છે, એ ચૈતન્ય આત્માને કોણ જાણી શકે અને કેવું જાણી શકે? ટૂંકમાં જાણનારે કોઈ નથી, એને જવાનું કોઈ સાધન પણ નથી. આ જળ વિશ્વને જાણવાના સાધનો આપણી પાસે છે, જ્ઞાનેન્દ્રિયો, મન વગેરે. એટલે જ કઠોપનિષદમાં કહેવામાં આવ્યું પરાંચે ખાને વ્યત્રો સ્વયંભૂ. આ ભગવાને આપણી ઇન્દ્રિયો અને મનને કેવા રચ્યા? માત્ર સ્થૂળ વિષયોનો અનુભવ કરી શકે એવા જ રચ્યા. ભગવાને ઇન્દ્રિયો એવી રચી હોત કે ચૈતન્ય અનુભવ કરી શકે તો આ પ્રશ્ન રહ્યો ના હોત, બીજો કઈ પ્રશ્ન હોત ભગવાનને. પણ ભગવાને શું કર્યું? આ જ્ઞાનેન્દ્રિયો અને મનને કેવા રચ્યા? માત્ર સ્થૂળ કે જળ વિષયનો અનુભવ કરી શકે એવા જ રચ્યા.
અંતરાત્માનમ, આ ઇન્દ્રિયોનું મન ક્યારે પણ અંતરાત્મા અનુભવ કરી શકે એવી કોઈ એમને ભગવાને એ વિશેષતા આપી જ નથી. અને તેથી અનુભવ કરવાના સાધનો આપણે કયા છે? જ્ઞાન ઇન્દ્રિયોનું મન. એ તો માત્ર જળ વિષયનો જ અનુભવ કરી શકે. અને તેથી આત્માને અનુભવ કરવાનું કોઈ સાધન નથી. તદુપરાંત આત્માનો અનુભવ કરનાર પણ કોઈ નથી. બે વસ્તુ છે. અનુભવે કોણ અનુભવે અને કઈ રીતે અનુભવે, તો દ્રષ્ટાંત એને સમજાવે બહુ સુંદર રીતે. આવું નિરૂપણ બહુ દુર્લભ છે. જે સુંદર અહીંયા આત્માનું નિરૂપણ થઈ રહ્યું છે સુષુપ્તિના સંદર્ભમાં. સર્વસ્ચ દાહકો વન્નિ વન્નેર્નાન્યોસ્તિ દાહકઃ યથા તથાત્મનો જ્ઞાતુઃ જ્ઞાતા કોપી ન દૃશ્યતે. સર્વસ્ય દાહકો વન્નિ. જો ભાઈ આપણા વ્યવહારનો હોય દ્રષ્ટાંત આપ્યું કે બધાને બાળનાર અગ્નિ છે. વન્નિ નાન્યોસ્તિ દાહક. અગ્નિને બાળનાર કોઈ છે? જે બાળે એને કહેવાય અગ્નિ. તો બાળનારને કોઈ બાળી શકે? કારણ કે બીજા બધા બળનાર છે. બાળનાર એક જ છે. કોણ? અગ્નિ. બીજા બધા કેવા છે? બળનાર છે. સમજો, બીજી બધી વસ્તુ કેવી છે? બળી જાય. બળનાર છે. બાળનાર કોણ છે? એકમાત્ર અગ્નિ. તો બળનાર તો બાળી ના શકે ને. લાકડું તો કોઈને બાળી શકે? આ પથ્થર કોઈને બાળી? એવા કેવા છે? બળનાર છે. એટલે કે બળવાના વિષયો છે એ બાળી ના શકે. તો બાળનાર એકમાત્ર અગ્નિ છે દુનિયાની અંદર. બાકી બધું કેવું છે? બળનાર છે. અને અગ્નિને કોણ બાળી શકે? બીજા બધા બળનાર હોવાના કારણે અગ્નિને બાળનાર કોઈ હોય નહીં. તેવી રીતે તથા આત્મન જ્ઞાતું, તેવી રીતે જાણનાર એક જ છે. કોણ? આત્મા. બાકી બધા કેવા છે? જણાનારા છે. એક જ્ઞાત, બીજા બધા કેવા છે? જ્ઞેય છે. એટલે જ્ઞાનના વિષય છે. જેમ અગ્નિ બાળનાર છે, બીજા કેવા છે? બળનાર છે. તેમ આત્મા કેવા છે? જાણનાર છે. બીજું બધું કેવું છે? જણાનાર છે. જાણવાનો વિષય છે. તો જેવી જે બળી રહ્યું છે એને બીજાને બાળવાની શક્તિ ને, તેવી રીતે જે જણાઈ રહ્યું છે એ બીજાને જાણી ના શકે. જે દૃશ્ય છે હંમેશા દૃશ્ય જ હોય, ક્યારે દ્રષ્ટા ના હોય. જે દ્રષ્ટા છે હંમેશા દ્રષ્ટા જ હોય, ક્યારે દૃશ્ય ના હોય. જે બાળનાર છે એ બાળનાર જ હોય, બળનાર ના હોય. જે બળનાર છે એ બળનાર જ હોય, બાળનાર ના હોય. એ તો આપણે જાણીએ છીએ. એ જ રીતે આત્મા કેવો છે? જાણનાર છે. હંમેશા જાણનાર જ રહે. બાકી બધું કેવું છે? જાણનાર છે. એ જણાનાર જ રહે. એ વસ્તુ જાણી ના શકે. તેથી આવો સ્વભાવ થઈ ગયો છે. જે જ્ઞાનનો વિષય છે એ જાણી ના શકે. જે જાણનાર છે એ જણાઈ ના શકે. અગ્નિ બાળનાર છે એ બળી ના શકે. આ પદાર્થો બળનાર છે, બળી ના શકે. તેમ આત્મા જાણનાર છે, મળે એ જણાઈ ના શકે. આ બધા જણાનાર છે, મળે જાણી ના શકે. આવી વ્યવસ્થા છે. એટલે કહે છે, એટલે કહ્યું બૃહદારણ્યક ઉપનિષદમાં વિજ્ઞાતારમરે કેન વિજાનીયાત. યાજ્ઞવલ્ક્ય ઋષિ મૈત્રેયને કહે, હે મૈત્રેય, મૈત્રેય જે હું ગૂંચવાઈ ગઈ છું. મૈત્રેય ગૂંચવાઈ ગયા આવી રીતે કે આપ આત્માનું નિરૂપણ કરવાનું બહુ મોટું, એને છેવટે આવું કહી દીધું આપે કે આ તો પ્રજ્ઞાન હવે તો મને તો દેખાતું નથી કશું. તો કે હે મૈત્રેય વિજ્ઞાતારમરે કેન વિજાનીયાત. હે મૈત્રેય, આ જાણનાર છે એને કોણ જાણી શકે? તેથી એ પ્રકારે જાણો. પહેલા તો પ્રયત્ન ના કરીશ. પ્રયત્ન કરીશ તો તું એનો સ્વભાવ બદલવા માંગે છે. આત્મા જે જાણનાર છે તું જણાવનાર બને તો એનો સ્વભાવ કેમ બદલાઈ જાય? એ જાણનાર છે ક્યારે પણ જ્ઞાતા છે, ક્યારે પણ જ્ઞેય ના બની શકે. અને જ્ઞેય છે કે જ્ઞેય એટલે શું? જ્ઞાનનો વિષય. જ્ઞાતા અને જ્ઞેય, દ્રષ્ટા અને દૃશ્ય. દ્રષ્ટા હંમેશા દ્રષ્ટા હોય, એ દૃશ્ય ના હોય. દૃશ્ય હંમેશા દૃશ્ય હોય, દ્રષ્ટા ના હોય. તેથી હવે એ મને પણ આત્માને મારે જોવો છે, એટલે પણ શેના વડે જોઈશ?
જોનાર બાકીના બધા કેવા જે દૃશ્ય છે તેથી એ બિચારા જોઈ ના શકે અને એ જણાવી ના શકે, એ પ્રકાશિત ના કરી શકે. અને તેથી આ પ્રકારની ઈચ્છા કે મારા આત્માને જો ત્યારે પૂરી થાય છે નહીં. તો હું તો બહુ નિરાશ થઈ ગયો. અરે ભાઈ આ બધો પ્રયત્ન છોડ. ટૂંકમાં તારે એને જોવાની તું જ જોનાર છે, તું જોનાર સ્વરૂપ છે. તેથી હવે આવી છટપટ કરવાની જરૂર જ નથી. તું તારે બસ જે છે સ્થિર થઈને રહે. આ બધું કહેવા માટે પેલા એ પૂછેલું કે મહારાજ આત્મા હોય તો પછી દેખાતો કેમ નથી? એટલે કહ્યું કે જોનાર છે, જે દ્રષ્ટા છે, એ દ્રષ્ટા જો ક્યારે દૃશ્ય ના હોય અને દૃશ્ય જળ હોવાને કારણે ક્યારે જોઈ ના શકે, દ્રષ્ટા ના હોય. જે બાળનાર છે એ બાળનાર જ હોય, જે બળનાર છે એ બળનાર જ હોય. પણ મારે તો અગ્નિને બાળવો છે. એટલે કઈ શેનાથી બાળીશ? લાકડાથી બાળીશ? પથ્થરથી બાળીશ? શેનાથી બાળીશ? એને બાળવાનું કશું છે જ નહીં. મારા આત્માને જોવો છે પણ શેને જોઈશ? આંખોથી જોઈશ? મનથી જોઈશ? એ તો જળ છે બધા, એ તો જોઈ ના શકે. એ તો દેખાવા, એ તો જોવાના વિષયો છે, દૃશ્ય છે. અને તેથી જોઈશ નથી. પછીના શ્લોકમાં કહે છે ઉપલભ્યેત કેનાયમ હ્યુપલબ્ધા સ્વયં તતઃ ઉપલભ્યંતરાભાવાદ નાયમાત્મોપલભ્યતે. એ જ વસ્તુ, શબ્દો જુદા છે. પહેલા જ્ઞાતા કયો આગળના શ્લોકમાં, અહીંયા ઉપલબ્ધા કહે છે. જ્ઞાતા એટલે જાણનાર, ઉપલબ્ધા એટલે પણ જાણનાર, તે અનુભવનાર. ઉપલબ્ધ્યેત કેનાયમ ઉપલબ્ધા સ્વયં. જે ઉપલબ્ધા છે, અનુભવ કરનાર છે, જાણનાર છે, એ કોના વડે જણાઈ શકે? બધાને પ્રકાશિત કરનાર છે. એને કોણ પ્રકાશિત કરી શકે? આ બલ્બ છે, મારે તો એને પ્રકાશિત કરો ઘડો કે તું ભાઈ તારા તું પ્રકાશિત થનાર છું. અને એની પ્રકાશિત કરવાની કોઈ હેસિયત તારામાં નથી. સાથે સાથે પ્રકાશિત થવાની હેસિયત પેલામાં નથી. મારે પ્રકાશિત કરનાર જ રહે, એ કોઈ એવડો પ્રકાશિત થઈ ના શકે. અને આ બીજો પ્રકાશિત થાય, કોઈને પ્રકાશિત કરી ના શકે. આ પ્રકારની વ્યવસ્થા છે. કહે છે ઉપલબ્ધા. ઉપલબ્ધિ એટલે જોવું, અનુભવવું. ઉપલબ્ધા એટલે જોનાર, અનુભવનાર. ઉપલબ્ધેત કેનાયમ ઉપલબ્ધા સ્વયં તતઃ. જે બધાને ઉપલબ્ધિ કરનાર છે, બધાને અનુભવ કરનાર છે, બધાને જાણનાર છે, એ કોના વડે જણાઈ શકે? ઉપલબ્ધ્યંતર અભાવાદ. બે વસ્તુ છે. એક તો બીજો જાણનાર કોઈ નથી. જાણનાર એક માત્ર આત્મા જ છે, બીજો જાણનાર પણ નથી. જો બીજો જાણનાર હોત ને તો આત્માને જાણી શકે. તો સ્વામી તમે અમને જાણો છો, અમે તમને જાણીએ છીએ. તમે અમને જાણો છો, અમે ના, હું તમને જાણતો, હું કોને જાણું છું ખબર છે? હું તો માત્ર તમારા શરીરને જાણું છું. બહુ તમારી ઇન્દ્રિયો અને તમારા મનને જાણો, એ પણ અનુમાનથી જાણો. તેમ તમે પણ બહુ તમારા આ સંઘાતને જાણો. ખરો જાણનાર કોણ છે અહીંયા? ચૈતન્ય. અને ખરો જાણતા ચૈતન્ય. અંદરથી એ ચૈતન્ય ક્યારે પણ જાણવાનો વિષય. હું કહું ખરો કે તમને જોઉં છું, પણ તમને એટલે કોને? આ માત્ર સ્થૂળ ઉપાધિ ને. ચૈતન્ય તમે જે છો એ ક્યારે પણ મારા અનુભવનો વિષય ના બને, અને હું ચૈતન્ય તમારા અનુભવનો વિષય ના બનો. ખરેખર અનુભવ કરનાર ચૈતન્ય એક જ છે. હું તું જાતના કોઈ ભેદ ચૈતન્યમાં નથી. સૂર્ય દેવતા છે, અનેક બધી ડોલમાં પ્રકાશિત થનારા હોય, બધા પ્રતિબિંબ અનેક હોય. બધાનો આત્મા કોણ છે? સૂર્ય. અંતેથી પેલું પ્રતિબિંબ કે હું, બીજું કે હું, એ હું ક્યાં પહોંચે? સૂર્યમાં પહોંચે. તો આ બધા હું કહીએ એ ક્યાં પહોંચે? ચૈતન્યમાં. સૂર્ય કેટલા છે? એક. પ્રતિબિંબ અનેક હોય તેમ ચૈતન્ય એક છે. પ્રતિબિંબ અનેક હોય, પરંતુ વાસ્તવમાં બધાને પ્રકાશિત કરનાર, બધાને જાણનાર એમ પણ ના કહેવાય, અત્યારે કહે છે જાણનાર.
આત્મા મુખ્ય જાણનાર પણ નથી, કારણ કે જાણનાર ક્યારે હોય? જ્યાં વિષય હોય ત્યારે. પણ આત્માને કોઈ વિષય નથી મળે, છતાં અત્યારે આપણે એને ઉપલબ્ધા કહીએ છીએ, સાક્ષી કહીએ છીએ, દ્રષ્ટા કહીએ છીએ. પણ એક જ દ્રષ્ટા છે, તતઃ ઉપલબ્ધ્યંતર ભાવાત, બીજો કોઈ દ્રષ્ટા જ નથી. નાન્ય અતઃ અસ્તિ દ્રષ્ટા, આના સિવાય બીજો કોઈ દ્રષ્ટા શ્રોતા મનતા છે નહીં. તેથી બીજો કોઈ જાણનાર નથી કે બીજો કોઈ જાણવાનો સાધન પણ નથી. ના એમાં આત્મા ઉપલબ્ધ, માટે આ આત્મા ઉપલબ્ધિનો અનુભવનો વિષય બની શકતો નથી. બસ આટલું છે. આત્મા ક્યારે પ્રચલિત અર્થમાં અનુભવનો વિષય ના બને, એ તો અનુભવ કરનાર છે. અનુભવ કરનારનો અનુભવ કેમ થાય મૈત્રી? કોઈ પણ તેમ ના થાય. અને તેથી પણ અનુભવ નથી થતો, માટે છે ને એવું નહીં. બીજાનો અનુભવ થાય એમ કે અનુભવ કરનાર છે જ, અને એ રીતે શૂન્યનો અનુભવ થાય, તેથી પણ અનુભવ કરનાર આત્મા છે. ને આ રીતે આત્મા છે એનું પ્રમાણ શું? આ પ્રકારે પ્રમાણ આપ્યું કે અનુભવ થઈ રહ્યો છે, બતાવે છે કે અનુભવ કરનાર છે, તો એને પ્રકાશિત કરનાર છે. અને આ રીતે સૂર્ય જેમ સનત પ્રકાશિત કરે છે, તેમ ચૈતન્ય આત્મા સનત પ્રકાશિત કરનાર છે. અને તેથી એ રીતે એનું હોવા પણ સિદ્ધ થયું, એનો સ્વભાવ પણ સિદ્ધ થયો. પણ પછી આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
Mm-hmm.